ચાલો હવે પ્રસાદ કરવા. પ્રસાદ તો થઈ ગયો છે અને પ્રસાદ કરીને હવે ઘરે જવા માટે નીકળી. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે આપણે જઈએ ચોટીલા અને બેન આવે છે સુરેન્દ્રનગરથી, તો એને લેવા માટે એટલે પહોંચી ગયા છે મૈકા. જોઈ લો, હું તૃપ્તિ પૂર્વિત. આજ છે ધૂળેટી, બપોર પછી રમવાની ધૂળેટી કલરથી. ભાણું આવે, ભાણું મને જઈ લેવા, મોજે મોજ પડી જશે આજ તો. એને ધબા ધબી કલરથી પિચકારી રમવાનું નહીં. હાલો, અમારા પુરોહિતભાઈ આગ પાડે છે. તો ચાલો ગાઈસ, ચોટીલા બાઉન્ડ્રી પહોંચી ગયા છીએ હવે અને હાઈવે ઉપર ચડવા જઈએ છીએ. સુપર એક્સપ્રેસ અમદાવાદ હાઈવે, અમદાવાદ રાજકોટ હાઈવે ઉપર ફૂલે ફૂલ હાઈવે ની મોજો. ખરેખર આવો હાઈવે હોય તો હલાવવાની બહુ મજા આવે ગાડી. અહીંયા આવે છે ટોલ ટેક્સ ચોટીલા બાઉન્ડ્રીનો. તો હાલો, ટોલ ટેક્સની લાઈનમાં ઊભા રહી જઈએ હવે, પછી જાય સીધા ચોટીલા. ચાલો, ફાઇનલી ચોટીલા પહોંચી ગયા છીએ અને ડાયવર્ઝનથી વારી અને ઓલા વાહન ઉભારી ઊભું રહેવાનું છે. અને નજીકના જે ડાયવર્ઝન હતા એ બધા બંધ કરી દીધા, એટલે જો જાજુ આગું ફરવા માટે આવ્યા અહીં. લાલા રઘુવંશી આગળ પહોંચી ગયા. જમવાનું નથી, જમવાનું કરે છે એટલે અમે હવે ઓલા ઇકો વાળા ભરાય ને અહીંયા ઊભા રહેવાનું છે. જો વચ્ચો વચાયેલા જઈએ. ચોટીલાના ડુંગરે પહોંચી ગયા, દર્શન કરી લ્યો. ચાલો, ઘણો બધો સ્પેસ થઈ ગયો દબાણ હટાવી દીધા પછી. બહુ આમ જગ્યા ઘણી બધી પુષ્કળ થઈ ગઈ છે. ચોટીલાનો જવાનો ગેટ અહીંયા આવી ગયો, અહીંયા પુષ્કળ જગ્યા થઈ ગઈ છે. ચાલો, આવી ગયા છે. અમારા માનું ભાઈ આવી ગયા. હાલો હાલો, લ્યો હાલો. ચાલો, ફાઇનલી ગાઈસ આવી ગયા બધા. બેન નહીં નીકળી. જો ભાઈ માનું હાઈ કર દે, હાઈ કર દે, આમ ટાટા કર. હાય ચાલો, રસ પીવા જઈએ સાઈડમાં. ચાલો ગાઈસ, હવે રસ પી લઈએ આપણે શેરડીનો. બહુ તડકો થઈ ગયો છે ને, સાથે 2 ગ્લાસ 3 ગ્લાસ. માનું પીશે ને આખો ગ્લાસ? હે માનું? હા પીશે. ચાલો ગાઈસ, શેરડીનો રસ પીવા માટે ઊભા રહ્યા. જોવે કેમ માનું? કેવો રસ છે? ફાઇનલી ગાઈસ, તડકો ફૂલ થઈ ગયો છે, ગરમી બહુ જ છે, રસ પીવાઈ ગયો છે તો નીકળી વાટલ જવા માટે. તો ચાલો ગાઈસ, ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને રસોઈ ચાલુ થઈ ગઈ છે. તો રંધાઈ જ ગયું છે, મમ્મીએ બધું રાંધી ગઈ છે. હવે જમવા જ બેસવાનું છે. જો અમારા ધીંગા મસ્તી કરવાવાળા ચોટી ગયા, પિચકારી લઈને જો ચાલુ થઈ ગયા ભાઈ, ચાલુ ફુગાવાળા ધૂળેટીવાળા.
જો ધૂળેટી રમાઈ ગઈ, હવે રમકડેથી રમવાનું. હા જુદી કેટલા રમકડા આમ જો. તો ચાલો જઈએ ફરવા સમોસા ખાતા ખાતા. જો સમોસાની મોજ. કેમ લાગ્યા સમોસા? અમારા વાંકાનેરના પ્રખ્યાત સમોસા. સમોસા ખાઈ હે દર્શન કરવા ભોયરાવાળા બાપુની. રસ્તામાં છોકરાઓ થઈ ગયા ભૂખા, લઈ લીધો નાસ્તો. ચોલો વ્લોગર લાગે. ઘણા ટાઈમથી પુલનું કામ ચાલુ છે. તો ગાઈસ આજે વાંકાનેર ભોયરાવાળા બાપુની તિથિ છે, તો આજે મેળા જેટલું માણા છે જોઈ લ્યો ચારે બાજુ. અને જ મહાપ્રસાદ છે, તો બધા આવી ગયા પ્રસાદ કરવા માટે. બસ ભોયરાવાળા બાપુની તિથિએ બધા લોકો જમવા આવી ગયા છે. અમારા ભૂરા છે ખાસમ ખાસ આવી ગયા, જોઈ લ્યો. કેમ છે બાકી આયોજન? અરે ભાઈ બહુ જોરદાર આયોજન હો ભાઈ. પૂરા ગ્રુપ સાથે આવી ગયા. તો હમણાં નીચે જઈને તમને અહીંયાનો વ્યૂ બતાવું. આ છે જોઈ લ્યો એનું ભવ્ય આયોજન. તો હાલો આજે જમવા માટે બેસી ગયા સ્પેશિયલી જોઈ લ્યો મહાપ્રસાદમાં પૂરા સેટની સાથે. મહાપ્રસાદ લેવા બધા પહોંચી જાય જો ભાઈ. કઈ જગ્યાએ? જમલપુરમાં. તો પ્રસાદી કરી લીધી હવે, અને પ્રસાદી કર્યા પછી તમને વ્યૂ બતાવવા એનો કે ગ્રાઉન્ડમાં કેટલી પબ્લિક એક સાથે જમવાનું આયોજન કરેલું છે, જોઈ લો. આ છે આખું આયોજન. દર વર્ષે બાપુની તિથિ હોય ત્યારે અહીંયા લગભગ હજારો માણસો પ્રસાદ લે છે. ચાલો દોસ્તો, તો હવે ઘરે જવા માટે નીકળી છીએ. હવે પ્રસાદી કરી લીધી છે અને પ્રસાદી કરીને હવે ઘરે જવા માટે નીકળી છીએ. તો એનું ટ્રાફિક જોઈ લ્યો. પહેલાં ટ્રાફિક ફૂલે ફૂલ છે. લાગે છે ને તરણેતરના મેળા જેવું, જોઈ લ્યો કેટલું પબ્લિક છે. એવું લાગે કે તરણેતરના મેળા જેવું. જો આ બધા લોકો ગાડીમાં આવવા, બાકી જેટલા હમાય એટલા ગાડીમાં લેતો જવું, નો હમાય એ બધા હાલીને આવવાના છે, જોઈ લ્યો. લગભગ અડધી પોણી કલાકથી ફૂલે ફૂલ ટ્રાફિકમાં હલવાઈ ગયા. તો ચાલો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ, અને અત્યારે અમારા છોકરાઓને રાત્રે ધૂળેટી રમવાનું મુહૂર્ત આવ્યું. જો અત્યારે ધૂળેટી રમવાની. તો દોસ્તો અત્યારે આવી ગયા છીએ આપણે અગાસીમાં વોકિંગ કરવા માટે. રોજે હું બહાર વોકિંગ કરવા માટે જાઉં છું રોડ ઉપર, હાઈવે ઉપર, પણ અત્યારે આવી ગયો છું અગાસીમાં વોકિંગ કરવા માટે. તો લાઇટ નથી અત્યારે. લાઇટ છે મતલબ કે અગાસીમાં લાઇટ નથી, તો આપણે મોબાઈલની લાઇટ કરીને વોકિંગ કરી છે. ઓકે દોસ્તો, તો આજ માટે બસ આટલું જ. જો તમને વિડીયો ગમ્યો હોય તો આપણી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને આ બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.